जन शांति करण गन जग भरण तू अन माड़ी घड़ान घड़ा भवगाट पण तने नमो नमो हूँ आदि नारायणी अरे माड़ी विश्व जोरी रूप वैराट में सुल्तान देखता समरिए अरे माड़ी उठन तानेगा पड़घ में बैठी मरे जे बार अरे तारू काम जो पड़ते कागबाई अमे तने खुदान बेहता समरी रे मारी उठता ने आई सिंदूर तिलक भान सो गए सीध माला सांकली वरी हेम काजल कान हुल्लर धूप नगरा धम धमे रविराज मातू भेर राखे साध जापे आस मेरे माड़ी साध जापे आस में भयंकर भूदल नाथ अतंग हृदय नख दे भव के गणभूत भयंकर भूदल नाथ अतंग हृदय नख दे हददाल मृदुंग हूँ गट हागट गट दो गट फाट फरम गट फेर फरम धड़े नग दो धड़े नग दो ददा गट धी गट गट गोर कृताल धरे पर में हर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे रे जी काम प्रजालन नाच करे रे जी काम प्रजालन नाच करे रे जी काम प्रजालन नाच करे मरुभूमि मारवाड़नी धरती छोड़ी थल मुंडा जल सीसरा कामन लंबे केस नर पटा धर निपजे एवो आव्यो मर धर देश जे धरती में पानी ऊंडा वया गया छे थल मुंडा जल सीसरा कामन लंबे केस नर पटा धर निपजे आव्यो मर धर देश मारवाड़नी धरती में भाद्रेश गाम જેની વાત મારે કામલીના કોલની કરવી છે એ મહાત્મા ઈશ્વરદાસજી જેનું નામ ઈશ્વરદાનજી હતું અને એક વખત તપસ્યાની એવડી મોટી ભૂમિકા ઉપર માણસ પહોંચ્યો કે ઈશ્વરાસો પરમેશા કરવા મંડાણેલો. એ ભાદ્રેશ ગામમાં મહાત્મા ઈશ્વરદાસજીનો જન્મ થયો અને કાકા આશાજી રોહડિયા એ લક્ષ્મણ જતીના ઉપાસક. કોઈ રામની કવિતા કરે, કોઈ ભગવાન શિવની કવિતા કરે,
પણ આ તો લક્ષ્મણજીની કવિતા કરે. જગ માત હરી જદ જાણીએ જાહર, ત્યાં તો નાહર સારી ત્રાડ નખે, એવી લક્ષ્મણજીની એક પછી એક કવિતા એવી અદભુત રચેલી આશાજીએ. પણ આશોજી રોહડિયા ચારણ કવિતાનો નશો એટલે થોડાક અભિમાની અક્કડ પ્રકૃતિના હતા આશાજી રોહડિયા. અને એમાં આશાજી રોહડિયા એક વખત લક્ષ્મણ જતીને, ખુદ લખનલાલજીને, શેષાવતાર લક્ષ્મણને એમ થયું કે આવી જો કવિતા રચતો હોય ચારણને આંગણે, એક વખત હું મારી કવિતા એ કવિના મોઢે સાંભળવા માટે જાઉં. સવારનો પહેલો કુંભો હજી ખરલની મેલપા ઘૂંટાઈ અને પહેલો કુંભો હજી હુરદના રંગને રંગ આપી અને અંજલિ પહેલી લે ન લે એ પહેલા સાધુના વેશમાં લક્ષ્મણ જતી છે એ આંગણે આવીને ઉભા રહી ગયા છે કે કવિરાજ મને કવિતા સંભળાવો. મેં એવું સાંભળ્યું છે કે તમે લક્ષ્મણજીની કવિતા બહુ સારી લખો છો. કે મહારાજ કવિતાઓ એમ કઈ સવારના પોરમાં તમે કયો એવી રીતે સંભળાવાય નહીં. એ કવિતાને સાંભળવા માટેના હજી સમય હોય છે ને હજી તો મેં પહેલો કોહંબો નથી લીધો અને આપની બધી જમવાની રહેવાની સીધાની વ્યવસ્થા થઈ જાય છે, પણ કવિતા એમ નહીં સંભળાવાય. બાજુમાં તે દિવસે ઈશ્વરદાસજીની 15 વર્ષની ઉંમર, પણ કાકાની બધી કવિતાઓ એમ કહેવાય છે કે એને કંઠસ્થ હતી. એટલે હાથ જોડીને ઈશ્વરદાસજી મહાત્મા એમ કીધું કે બાપુ આપને ન વાંધો હોય તો કાકા તો નહીં સંભળાવે પણ હું સંભળાવું. અને સાધુના વેશમાં આવેલા લક્ષ્મણ જતીને એમ કહેવાય છે કે મહાત્મા ઈશ્વરદાસજી તેથી 15 વર્ષની ઉંમર ઈશ્વરદાસજીને મીંડો કવિતાના ધોધ છૂટવા ભાઈઓ અને બાવાને મોજના પલ્લા મીંડા છૂટવા, માથે હાથ મૂકી દીધો અને ત્યાંથી સાધુ નીકળી ગયા. પણ રાતે સપનામાં આશાજી રોહડિયાને આવ્યું કે આશાજી આખી જિંદગી મારી કવિતા કરી અને તું એવી અદભુત રજૂઆત કરસ, પણ સાધુના વેશે અભાગ્યા હું આવ્યો સાંભળવા માટે તું મને કવિતા નો સાંભળાવી થઈ ગયો. આશાજીને પસ્તાવો બહુ થયો. એટલે લક્ષ્મણજીની આરાધના માંડ્યા કરવા. લક્ષ્મણની આરાધના કરતા કરતા એક દિવસ સપનામાં આવીને લક્ષ્મણજીએ એમ કીધું કે હવે ફરીવાર જો મારું દર્શન કરવું હોય તો એક જ વાત બને. શિવરાત્રીના મેળામાં જુનાગઢમાં સોરઠમાં તારે આવવાનું અને ન્યા મારું દર્શન શક્ય બનશે. આશાજી પૂછે છે કે મહારાજ ત્યાં તો હજારો સાધુ સંતો હોય, એમાં મારે તમને ઓળખવા કઈ રીતે? કે પવનની હામી ગતિએ જે ધૂણીની જાળ જાતી હોય, જે ધૂણીનો ધુવાડો જાતો હોય એ ધૂણી મારી હશે, ત્યાં હું બેઠો હશ, જ્યાં તું આવીને મને મળજે. અને પહેલી વાર રાજસ્થાનમાંથી કાકાની હારે આશાજી રોહડિયાની હારે કહેવાય છે કે મહાત્મા ઈશ્વરદાનજી છે એ જુનાગઢના શિવરાત્રીના મેળામાં આવે છે. ભગવાન શિવરાત્રીના મેળામાં ભગવાન શિવનું આરાધન થાય. નમામી શમીશાન નિર્માણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહ્યમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ સુરન મૌલિકલ લોલની ચારુ ગંગા લસદ ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ શુભ્ર નેત્રમ વિશાલમ પ્રસન્નાનંદમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચર્માંબરમ મુંડ માલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી. ભગવાન શિવનું આરાધન થાય. એમાં ગોતતા 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 ઈ ધૂણો મળ્યો, ઈ સાધુ મળ્યો. આશાજી રોહડિયા છે એમ કહેવાય છે કે લક્ષ્મણ જતીના પગ પકડી લીધા સાધુ વેશમાં હતા ને આવો અને આહુડાની થાર મંડી થવા. મહારાજ માફ કરજે, મારી ભૂલ થઈ ગઈ. અને બાજુમાં ધૂણાની બાજુમાં એક બકરી ઉભી છે. એ સાધુનો હુકમ છીટ્યો, બકરીને દોઈ લ્યો. ત્રાંબડીમાં બકરીને દોવામાં આવી અને લક્ષ્મણ જતી સાધુ વેશમાં છે. એ સાધુ વેશમાં એ બકરીનું દૂધ છે એ આશાજી રોહડિયાની સામે ત્રાંબડી લાંબી કરી, લ્યો કવિરાજ પી જાઓ. કે બાપુ માફ કરજો, મને બકરીનું દૂધ ભાવશે નહીં. ખબર છે સામે લક્ષ્મણ જતી છે, પણ અભાગ્યો જીવ હોય એ પામી ન શકે કોઈ દિવસ. એટલે કીધું હું માફ કરજો બાપુ, હું બકરીનું દૂધ નથી પીતો, મને નહીં ભાવે. અને તે દિવસે ઈશ્વરદાસજી બાજુમાં ઉભો તો, ઈશ્વરદાન બાજુમાં ઉભો તો, જુવાન ચારણે એમ કે છે કે બાપુ જો આપને ન વાંધો હોય તો હું પ્રસાદી રૂપે પી જાઉં. ઈ એમ કહેવાય છે કે ઈશ્વરદાનજી તાંબડી મોઢે માંડી અને મોઢે માંડતા હજારો વર્ષ હોયા જાય છતાં જે કવિત્વની પ્રાપ્તિ ન થાય ઈશ્વરદાસજીને કવિતાને એમ કહેવાય છે ખરવાણી મંડી ફૂટવા ભાઈઓ. અને ત્યાંથી કવિતાની પ્રાપ્તિ ઈશ્વરદાસજીને લક્ષ્મણજીના હાથે ત્રાંબડીના જે દૂધ પીધું એમાંથી જે કવિતાની પ્રાપ્તિ થઈ. અને ઈશ્વરદાસજીના પછી તો કવિતાના ડંકા મીંડ્યા બાગ ચારે બાજુ વાગવા ભાઈઓ. ભુજ પાઠશાળામાં અભ્યાસ કર્યો અને અભ્યાસ કરી અને તે દિવસે પિંગળ પાઠશાળા છે એ ભુજની માલપા હતી, જેમાં નાગ પિંગળનો અભ્યાસ કરવામાં આવે, જેમાં રૂપદીપ પિંગળનો અભ્યાસ કરવામાં આવે, જેમાં અમરકોશનો અભ્યાસ કરવામાં આવે.
અને કવિતાની સંપૂર્ણ જાણકારી ત્યાં કવિઓ પેદા થતા ભુજની પિંગળ પાઠશાળામાં. સમર્થ હિન્દુસ્તાનમાંથી કવિઓને ભણવા માટે આવવું પડતું, કવિતા શીખવા માટે. ઈશ્વરદાસજી ત્યાંથી જામનગર જામ રાવળની કચેરીમાં આવે છે. જામ રાવળની કચેરીમાં આવે. અણકળ બળ પ્રબળ કમળ મુખ નિરકત અવિચળ જાવળ જામ ગઠે અણકળ મુખ પ્રબળ કમળ મુખ નિરકત અવિચળ રાવળ જામ ગઠે જી અવિચળ રાવળ જામ ગઠે એવી કવિતાના ધોધ છૂટે અને એવી મોજ આવે. જામ રાવળની છાતીના પાટિયા એમ કહેવાય છે કે એવે મોજના કલાબા છૂટે અને કહું મંડે તૂટવા. અને તે દિવસે પિતાંબર ભટ્ટની સામે જોવે, રાજના ગુરુ છે, દિવાન છે, પિતાંબર ભટ્ટની સામે જોવે જામ રાવળ કે ભટ્ટજી કવિરાજની કવિતા એટલે પિતાંબર ભટ્ટ મોઢું બગાડી જાય અને રાવળજામની મોજ ઉતરી જાય. આવું એકાદ મહિનો હાલ્યો ને ઈશ્વરદાસજીને રૂવાડે રૂવાડે અગ્નિ વ્યાપી ગયેલો કે એક હું આવી રૂડી કવિતા બનાવું છું, મારી કવિતાનું તમામ તત્વ એમાં નીચોવી દઉં છું અને આવી અદભુત કવિતાને એક આ ભામણ મને નડે છે, આ ભામણને ઉલાળી નાખું. આજ એને જીવતો ન રહેવા દઉં. અને હાંજની કચેરી પૂરી થઈ અને ઈશ્વરદાસજી ખુલ્લી તરવાર લઈ અને પિતાંબર ભટ્ટના ફળિયામાં તુલસીના વન છે અને લીલોતરીથી આખું ફળિયું લીલુંછમ છે. માથે ચંદ્રમાં ચાંદની વેરણતો વેરણતો બરોબર મધાબમાં આવી ગયેલો. આખી ધરા છે એ શીતળ થઈ ગયેલી અને હિંડોળા પર જમીને હિંચકતા હિંચકતા હોપારીને કાતરતા કાતરતા ભટ્ટજી છે પોતાના પત્નીને વાત કરે છે કે ભંડારી શું વાત કરું, એક ચારણ આવ્યો છે, મારવાડનો ચારણ છે, નામ એનું ઈશ્વરદાન છે, પણ એની માથે શારદાના ચારે હાથ હોય એવું મને લાગે છે. શારદા જીભે ખમકારા કરે છે, એવો પાતળી જીભનો ચારણ છે અને શું અદભુત બોલે છે, શું કવિતાઓની રચના કરે છે. પણ મને ભંડારી વાત ઈ દુઃખનું થાય, મને દુઃખ ઈ વાતનું થાય છે કે આવો રૂડો ચારણ છે, આવી કવિતાની તાકાત છે. ઈ રાજાઓને કવિતાને બદલે જો ત્રિલોકના નાથની કવિતા કરવા માંડે તો એનું ભાગ્ય કેવું થાય. ત્રિલોકનો નાથ સામે હોંકારા દેવા માંડે. હો મને દુઃખ ઈ વાતનું થાય. એટલે રાજાને મોજ આવે પણ હું એની મોજને મોળી પાડી દઉં છું મોઢું બગાડીને. બાકી ચારણ મારા પર કાળજાળ છે એ મને ખબર છે, પણ ઈ જો ત્રિલોકના નાથની કવિતાઓ કરવા માંડે ને તો બ્રહ્માંડનો નાથ આંટીએ વળવા માંડે એવું મને લાગે છે, પણ હું એને કઈ નથી હકતો. ને મહાત્મા ઈશ્વરદાસજી તુલસીના વનમાં તરવાર લઈને હંતાણા છે, સાંભળે છે, પણ ત્યાં તો સાંભળતા વેત જે કાળ હતો, જે ક્રોધ હતો એ શાંત થઈ જાય છે. દોડીને જે તરવાર મારવા માટે ઉપાડી હતી એ તરવાર છે એ મહાત્મા ઈશ્વરદાસજીએ પિતાંબર ભટ્ટજીના ચરણમાં મૂકી દીધી. લાગા મેં પહેલો લળી પિતાંબર કુરુ પાય, ભેદ મહારસ ભાગવત પાયો જીણ પસાય. ભટ્ટજી મારી આંખ ઉઘડી ગઈ બાપ, હું મારવા આવ્યો હતો પણ મારો અંદરનો જે આત્મા હતો ને ઈ હવે મરી ગયો છે, મારી વાસના હવે મરી ગઈ છે, મને દાન લેવાની જે અંદરની વાસના હતી મરી ગઈ છે. ભટ્ટજી હવે આજથી હું તારા ચરણમાં પ્રતિજ્ઞા કરું છું, તું મારો ગુરુ છો અને હું તારા ચરણમાં પ્રતિજ્ઞા કરું છું જિંદગી જીવીશ ત્યાં સુધી કોઈ દિવસ હું રાજાઓની પ્રશસ્તિ નહીં કરું, મહારાજાઓની પ્રશસ્તિ નહીં કરું, વ્યક્તિના ગુણગાન નહીં ગાવ. હવે તો ત્રિલોકના નાથના ગુણગાન ગાવા માટે તારા ચરણમાં બેસી જાઉં છું. ઈ મહાત્મા ઈશ્વરદાસજીએ ત્યાંથી પહેલો દુહો ઈ લખ્યો, લાગા મેં પહેલા લળી પિતાંબર ગુરુ પાય, ભેદ મહારસ ભાગવત પાયો જીણ પચાય. અને પછી તો ઈશ્વરદાસજીને હરિરસ નામનો ગ્રંથ લખવા માટે બેઠેલા, પણ પછી તો પરમાત્માની હારે એવડો મોટો નશો લાગેલો કે હું ચારણ હરિગુણ ચવા સોના ઓર સુગંધ. એક તો હું દેવી પુત્ર છું અને એમાં હરિગુણ ગાવા માટે બેઠો છું, સોનો ને સુગંધ બે ભેળા થઈ ગયા છે. હું ચારણ હરિગુણ ચવા, આ તો સાગર ભર્યો ક્ષીર. હું ચારણ છું અને હરિના ગુણ ગાઉં છું, દેવી પુત્ર છું અને હરિના ગુણ ગાઉં છું. એ તો એક તો સમદર અને એમાંય પાછો દૂધે ભરેલો. ભાઈ એવી જમાવટ થઈ ગયેલી ઈશ્વરદાસજીને એમ કહેવાય છે. ઈ મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ નામનો ગ્રંથ લખ્યો, અદભુત ગ્રંથ છે. અને હરિરસનો ગ્રંથ છે દ્વારકાધીશે પોતે સન્મુખ થઈને સાંભળેલો, અને સન્મુખ થઈને સાંભળેલો મહાત્મા ઈશ્વરદાસજીને. એમાં સજોએ બન્યું એવું કે ઈશ્વરદાસજી હરિરસ ગ્રંથનું અધ્યયન કરે છે, હરિરસ ગ્રંથનું ગાન કરે છે, દ્વારકાધીશ ખમકારા કરે છે, પણ માતાજી બાજુમાં ઉભા છે, મોઢું ફેરવીને ઉભા છે. એટલે ઈશ્વરદાસજીએ કીધું કે માં આવો રૂડો ગ્રંથ છે, પ્રભુના ગુણગાન ગાવ છું ને આપ કેમ મોઢું ફેરવીને અવળા ઉભા છો? કે દીકરા, દુનિયામાં મારા દીકરા તરીકે તું ઓળખાશ, દેવી પુત્ર તરીકે તું ઓળખાશ ને મારા ગુણગાનનો એકય દોહો ન લખ્યો ને બાપની કવિતા કરી તો મને ખોટું ન લાગે. અને તે પછી મહાત્મા ઈશ્વરદાસજીએ દેવિયાણ નામનો જગદંબાની સ્તુતિનો અદભુત ગ્રંથ લખ્યો છે.
આવો એ સમર્થ કવિ એ દેવ્યાણ પૂરું કર્યા પછી હિંગળાજ પ્રસવા માટે જાય છે અને પછી તો એની કીર્તિના ડંકા વાગી ગયેલા ઈશ્વરદાસજીની કવિતાના ઈસરાસો પરમેશ્વરા કહેવા મનાણેલા અમરેલિયા ઠાકોરને એમ કહેવાય છે કુંવરને એને ઉભો કરેલો. શમશાન યાત્રા જાતી હતી અને અમરેલી મહેમાન બનવા માટે ઈશ્વરદાસજી જાતા હતા અને ખબર પડી કુંવર છે એ ગુજરી ગયા છે, જેના લગ્ન છે એ કુંવર ગુજરી ગયા છે અને કુંવરને કરણ હરવૈયાને તેથી એમ કહેવાય છે કે નનામયમાંથી ઉભો કરી અને જીવતો કર્યો હતો. એવો સમર્થ કવિ, એવો મહાત્મા ઈશ્વરદાસજી. એ આજ હિંગળાજની જાત્રાએ જાય છે અને અશ્વની માથે સવાર થઈને વિયા જાય ધીરે 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 એમાં કચ્છની ધરતી આવી. પણ જબ તાકાત ના જાત વંદ સ્વજા કર વતે જમીની પીઠ કાપે. અરે આજ પણ ઉભા છે નડી ખંપાલિયા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. શક્તિ દાતાર ને સૂર સંતોતણી અને કથે ઇતિહાસ અદભુત કરણી. એ હોરટી બોમને ખોલ લે ખેલ દી ધન્ય ગો ધન્ય તને કચ્છ ધારણી. સૌરાષ્ટ્રની ધરતીના ખોળામાં ખેલતી એ કચ્છની ધરામાં જ્યાં ડગલા માંડ્યા. મોટો કવિ છે, પેલો એવો રસાલો છે અને એમાં નાગડચાળા ગામના પાદરમાંથી નીકળવું. રાત પડી ગઈ છે. ઈશ્વરદાસજી છે ગામના પાદરમાં દાખલ થાય, પૂછે છે કે ભાઈ અહીંયા કોઈ રાજપૂતનું ઠાકોરનું ઘર ખરું? એટલે મહાત્મા ઈશ્વરદાસજીને સામે એક કોટવાળ મળ્યો અને કોટવાળ એમ કે છે કે નાગડચાળા ગામના અમારા ઠાકોર છે, હાંગાજી બાપુ છે, હાંગાજી ગોડ નામનો ગરાસીઓ છે, બહુ મોટો માણસ છે, બહુ દિલેર માણસ છે, દાતાર માણસ છે અને આપ એની ડેલીએ પધારો કવિરાજ. એના જેવું અહીંયા તમને આશરો બીજે કઈ મળશે નહીં. મહાત્મા ઈશ્વરદાસજીનો રસાલો હાંગાજી ગોડની ડેલીની સામે હાલવા માંડ્યો. પણ રસ્તો જોયો, સામે કોઈ ડેલી દેખાતી નથી, સામે કોઈ એવા મોટા ખોરણા દેખાતા નથી, સામે કોઈ રાજમહાલ કે મેળી નથી. એટલે ઈશ્વરદાસજીને થયું કે આ કોઈ મોટો ગરાસિયો ન હોય. પણ ભલે હવે તો એક ઝૂંપડા વાળો પણ રાજપૂતનું ઘર હોય, રજપૂતનું આંગણું હોય, ત્યાં રાત રોકાઈ જાવું. એટલે ઈશ્વરદાસજીએ ડગલા માંડ્યા. પણ પછી ખબર પડી કે જેના આંગણે હું જાઉં છું એ તો કોઈ મોટો ગરાસિયો નથી. કુબો દેખાણો. હાંગાજી બાપુની ડેલી ક્યાંક આ સામે દેખાય, પણ ત્યાં તો કુબો દેખાણો. ઘોડાનું પલાણ છાંડી ઈશ્વરદાસજી હાકલ કરે છે, હાંગાજી. જુવાન બહાર આવે છે, બે હાથમાં રૂપાના કડા પહેર્યા છે, મેલા ઘેલા લુગડા છે, પણ ચહેરાની માથે જન્મની ખાનદાની દેખાય છે. ચહેરાની માથે એમ કહેવાય છે કે દાતારી ને અમીરાતના એમ કહેવાય છે કે અજવાળા પથરાણા છે. એવો ઓજવાળો રાજપૂત સામે આવીને બોલ્યો, જય માતાજીરી, જય માતાજીરી. હાંગોજી બાપુ હું છું, મારું નામ હાંગોજી. પણ ચારણના હૈયામાં ફાળ પડી કે હાય હાય હાય, આ તો કુબામાં રહેવા વાળો માણસ છે. મને તો વાંધો નથી કુબાની મહેમાનગતિ કરવામાં, પણ આ ગરાસીઓ શરમાશે બહુ. બાપા કઈ કામ હતું? અટાણે રાતે આપ પધાર્યા છો? કે મારું નામ ઈશ્વરદાન છે, મારવાડનો કવિ છું, જામ રાવળનો મહેમાન બનીને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં રોકાઈ ગયો છું અને હિંગળાજની જાત્રાએ જાઉં છું, રાતવાસો રોકાવો છે. અરે બાપ, ઈશ્વરદાસજીના નામના ડંકા તો તેથી કચ્છ કાઠિયાવાડની માલપા વાગવા માંડેલા અને હિન્દુસ્તાનના સીમાડામાં એમ કહેવાય છે કે એના પરચાની વાતો થવા માંડેલી. એટલે ઈશ્વરદાસજીનું નામ પડ્યું ત્યાં હાંગોજી ગોડ લાકડી પડે એમ પગમાં પડી ગયો. બાપુ મારું આંગણું પાવન કર્યું, મારે જેવા ગરદણા ગરાસિયાના ઘરે આપ પધાર્યા. બાપુ હું પ્રાણ પાથરીને આપની મહેમાનગતિ કરીશ. હું ગરદણી માણસ છું, ગરીબ માણસ છું, પણ બાપુ હું જાવા નહીં દઉં. અને મીંડો ઓછો ઓછો થવા ભાઈ રોકાય છે. બુઢી રાજપૂતાણીના હૈયામાં એમ કહેવાય છે કે હરખનો પાર નથી. મહાત્મા ઈશ્વરદાસજી આજ મારે આંગણે મહેમાન બન્યા છે. કવિરાજ ઈશ્વરદાન મારો મહેમાન બન્યો છે. હરખમાં હરખમાં આડોશી પાડોશીમાંથી ઘી લઈ આવી, લોટ લઈ આવી, લાપસી બનાવી અને ઈશ્વરદાસજીને માણસોને જમાડ્યા. રાતે પછી તો વાતોની હેલી હાલે છે ભાઈઓ. રાત્રે મહાત્મા ઈશ્વરદાસજી છે એ સત્સંગની વાતો કરે છે અને એવી વાત, દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગમગ પગ પગ મગપગ ગલંગ ભરમ જગ જગ મુખ દંત બચન જબ ફગ ફગ જન જમાનો ચાર લગભગ જગરમ તલ તલ કી ખબર લઈ તો હરિભૂતલ ચલ સત પંથ જન્મ સુધાના ઝટપટ મન ચેત.
કપટ તજ ખટપટ કાળ નફટ સિર ઝપટ કરે જીએ કાળ નફટ સિર ઝપટ કરે અને અવધ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ આ તો હરિ ભજા વીણ જાત હે રૂડો અવસર ઈશ્વરદાસ. એક એક દુહાની માથે, હરિરસના એક એક કવિતાની માથે, એક એક છંદની માથે આજ હાંગોજી ગોડને રાજપૂતનો દીકરો ગરીબ હતો પણ એને મોજના તોરા છૂટે છે. ભાઈઓ શું આપવું? ચારે બાજુ નજર કરે પણ આપવા માટે તો સંપત કાંઈ છે નહીં. સંપત્તિ વિનાનો માણસ છે. કવિ એમ કે છે, મન દે તો માયા દે નકર મનને માર, મન મોટું અને માયા નહીં એવા બબે થકા મ માર. મન મોટું હોય અને માયા ન હોય એ તો જેને વેદના ભોગવી હોય ને ખબર હોય. મન મોટું અને માયા નહીં એવા હે પરમાત્મા બબે થકા મ માર. વિચાર કરે છે શું દઉં કવિને, અને મોજ હમાતી નથી. એમાં તે દિવસે ઈ હાંગોજી ગોળ એવો શોખીન માણસ એટલી એવી કામળી બનાવેલી અને એવી કામળીને ગૂંથી ગૂંથી અને એવી તૈયાર કરેલી કે ઈ વખતે કદાચ ઈ કામળીને જો બજારમાં વેચવા જાવ તો ઈ સમયના 1000 રૂપિયાની ઈ કામળીની કિંમત તૈયાર થાય. અને એવી અદભુત કામળી બનાવેલી. હજી તો આમ નવી કામળ આમ તૈયાર છે. ઈ કામળીને બીજું તો કઈ હતું નહીં એટલે પરહના પલ્લા મીંડા છૂટવા એટલે પોતે કામળ લઈ અને રહી નો હોય ગયો તો ઘા કર્યો, લ્યો કવિરાજ આ જગદંબા તમને કામળી દાનમાં આપે છે. પણ ત્યાં તો ઈશ્વરદાસજીને એમ થયું હાય હાય હાય, એક તો ગરીબ માણસ છે, વાછરું ચારવાનો ધંધો કરે છે, તાડ તડકામાં બિચારો એકલો જાતો હશે ને એની એક આ કામળ છે ઘરમાં હારામાં હારી ઘર વખરીની એ હું લઈ લઉં. ચારણો એ કોઈ દિવસ ગરાસિયાઓનો, રાજપૂતોનો, સત્તાધારી પક્ષોનો ગેરઉપયોગ કર્યો નથી. જો કર્યો હોત તો ચારણો જે આજે જે સ્થિતિમાં જીવે છે કદાચ એની સ્થિતિ જુદી હોત. તમે દીવાનોના રાજમહાલય જોજો અને ચારણો રાજકવિના રાજમહાલય જોજો તો એમાં ફેર છે. દીવાનો રાજકોટનો દીવાનો એક ભાવનગરનો દીવાન હોય તો અડધું રાજકોટ ને અડધું ભાવનગર વાળી હગાય એટલી જગ્યા એની પાસે હશે. ચારણ છે રાજકવિ છે નાની એવી ડેલીમાં રહેતો હશે, ધાર્યું હોત તો ગમે એવો ઉપયોગ કરી શકત. પણ ચારણ કોઈ દિવસ મોજનો ગેરઉપયોગ ન કરે એટલે મનમાં હૈયામાં મીંડો એને હલબલાટ થવા કે આ લેવાય નહીં. પણ એક કામ કરું કે હાંગાજી આને ઓલા જે ફૂમકા લગાડવાના છે ને ગૂંથેલી છે પણ એ અધૂરા છે ને અધૂરું દાન કવિને કોઈ દી દેવાય નહીં. તમે ફૂમકા બરોબર ટાંકીને રાખજો એટલે હું 6 મહિને હિંગળાજની જાત્રાથી પાછો આવીશ ને ત્યારે હું લેતો જઈશ. કે કવિરાજ વચન આપો કે 6 મહિને આપ પધારશો અને હું તમને દાન આ કામળનું આપીશ ને આપ આ કામળી સ્વીકારશો. જ્યાં મારું વચન છે હું આવીશ અને તારી પાસેથી હું દાન લઈશ પણ પૂર્ણ દાન તારે મને દેવાનું છે. આમ અધૂરું દાન કવિને દેવાય નહીં. એમ કે જો માથેથી ચોમાહું શિયાળો નીકળી જાય અને પછી દે અને કદાચ સગવડતા થાય ને બીજી કામળ આવી ગઈ હોય તો હું દાન લેતો જઈશ. બાકી ટાળી દીધું એ વખતે. નીકળી ગયા ઈશ્વરદાનજી. અને અહીંયા પ્રસંગ એવો બન્યો કે 8 મહિનો આવ્યો. અષાઢ ગગુંબીય લુંબીય ગંબર બદલ બેબલ ચોવલીય મહલાર મહેલીય લાડ ગહેલીય નીર છલે ને જલે નલીય ગંદર ગાજ ગગાજ કરે ધર ગુપર ગમ નૈયા સર ગુભરિયા ગજમાલ નથુ તણ કુંવર ગાલણ સોય તણી રત સંભરિયા મને હોય તણી રત સંભરિયા. ધરતીની માથે એમ કહેવાય છે પાણી હળિયું મીંડું કાઢવા નદીઓ ગાંડી થઈ ગઈ. અને એમાં હાંગોજી ગોળ છે એ પ્રચંડ માથે વાવાઝોડાનું તોફાન છે, મેઘલી રાત જામી છે. પણને પણની બીક લાગવા માંડે એવું અંધારું એમ કહેવાય છે ધરતીની માથે. અને માથે મુસળધારો મેં વરે છે. વાછરું લઈને 4 વાગેલો હાંગોજી ગોળ છે એ ગામને સામે કાંઠે રહી ગયો છે. ધીરે 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 રાત જવા માંડાણી. સવારના પોરમાં ગામેડું બધું ગામને પાદર ભેળું થયું છે. હાંગોજી ગોળની ચિંતા છે, વાછરુની ચિંતા છે. અને સામે કાંઠે એમ કહેવાય કે હાંગોજી ગોળ વાછરો લઈને ઉભા છે. પણ પછી ગામના માણસોને અને હાંગાજી ગોળને એમ થયું કે હવે તો પાણી જરાક ધીરા પડ્યા છે એટલે હું વાછરુને નાખું અંદર અને વાછરું લઈને નદીમાંથી નીકળી જાવ. હવે તાણ ઓછું થયું છે, હવે પાણી ઓછું થયું છે. અને હાંગાજી ગોળે એમ કહેવાય છે કે વામ કરીને પોતે ત્રાટકો પાણીમાં હો. ખમારી માથે કામળ રહી ગઈ છે અને ત્રાટકો અને પાણીમાં એ હાંગોજી ગોળ જયારે પડ્યો તાણ એટલું બધું છે કે
કે બધાય વાછરું તો નીકળી ગયા, પોતે ઠેકડો મારીને છલાંગ મારી નીકળી ગયો. ખંભે કામળ હતી. ગામના માણસોને કીધું કે આ રાખો, મારું એક વાછરું છે ને ઈ રહી ગયું છે, એને હું લેતો આવું. ઈ ઠેકડો મારીને હાંગોજી પાછો પૂરમાં પડ્યો. ગામના માણસોએ બહુ સમજાવ્યો, પણ એવું વાલું વાછરું એટલે હાંગોજી ગોળ પૂરમાં પડ્યો, પણ વાછરું પકડાનું નહીં. હાંગોજી ગોળ પૂરમાં તણાવવા માંડ્યો ભાઈ. પછી હાંગાજીને એમ થયું કે હવે નહીં બચાય. પણ ઈશ્વરદાસજી ને કામળ દેવાની વાત છે એના મગજમાં યાદ રહી ગઈ. મૃત્યુ વખતે એને માં ન સાંભળી, મૃત્યુ વખતે એને પ્રાણ બચાવવાની કોઈ વાત ન સાંભળી, ગામને મદદ માટે એને રાડ ન પાડી. પણ દુનિયામાં એવા દાતાર પુરુષો જ અમર રહે છે કે છેલ્લી ક્ષણ હોય અને જેને દાન દેવાના હૈયામાંથી કોડ થતા હોય. કરોડ પૈસાવાળા યાદ ન રહે, લાખ પૈસાવાળા યાદ ન રહે, પણ ગરીબ માણા હોય અને હૈયાની મેલપા જેને આવડી મોટી દાતારીના દરિયા રેલાતા હોય, એ માણસ જગતના ચોકમાં યાદ રહી જાય છે. એ ડૂબતો ડૂબતો હાંગોજી હાકલ કરે છે, પણ જલ ડૂબતે જાય, અરે જોને હાથ જ સાંગરીએ દિયો. હવે તમે કેજો મોરી માય આકવીને દેજો ઈ કામલી. હે ગામના માડું બાપ, હું તો હવે હરગા પરને કેડે વયો જાઉં છું, પણ કાલ મહાત્મા ઈશ્વરદાસજી આવશે. ગામના માણસોને હાકલા કરીને કહે છે કે ઈશ્વરદાન આવે ત્યારે મારી માને કેજો એને કામળ આપવાનું ન ભૂલે હો, મારી કામળી એને દઈ દે દાનમાં. નદિયા વેલું નાગ સાદજ સાંગરીએ દિયો, તોસો કોઈ તાગ મન જોજો માઢવ તણું હો. તણાતો એક જ વાતનું રટણ કરતો જાય છે, હાકલાન પડકારા કરતો જાય છે. મારી માને કેજો ઈશ્વરદાન આવે ત્યારે કવિને કામળ આપવાનું ન ભલે, કેજો મોરી માય આજ કવિને દેજો કામળી. 6 મહિને ઈશ્વરદાસજી મહાત્મા પાછા પધારે છે. જમવાનું પીરસવાની તૈયારી કરે છે. ઈશ્વરદાસજી પૂછે છે કે માં હાંગોજી ક્યાં? ચતુર રાજપૂતાણી છે કે જો હાંગાજીના મોતની વાત કરીશ ને તો ચારણ જમશે નહીં, કવિ જમશે નહીં, એટલે જમાડી લીધા પછી હું વાત કરું. પણ 2 વાર પૂછ્યું ને માની આંખમાં જરાક આહુડા પાપડના પડદામાં અટકી ગયેલા જોયા, એટલે ઈશ્વરદાસજીએ કીધું કે માં અનાજનો કોળો એ પેલા ન ભરાય, હાંગાજી પેલા. કયો કેમ ગયો હાંગો ગોળ? કે બાપ એને તો પૂર તાણી ગયા, કાળ તાણી ગયો, હાંગા ગોળ ને તણાઈ ગયો. રાજપૂતનો દીકરો દાન દીધા વગરનો વયો ગયો, મને વચન આપ્યું છે, વચન આપ્યા પછી એનાથી જવાય નહીં. મારી હાલો ક્યાં તણાણો હાંગો ગોળ? નદીને કાંઠે આવીને નાગરચળા ગામના પાદરમાં કવિ ઈશ્વરદાસજી ઉભો અને હાકલ કરે કે એ રાજપૂત, એ હાંગા ગોળ, આમ ભલા માણા નો વયું જવાય, ચારણને દાન દીધા વગર જાતો તારી જણનારી લાજે, ભારત વર્ષમાં તારું ભરત કુળ લાજે, બાપ આમ જવાય નહીં તારાથી. હાકલ કરી ઈશ્વરદાસજીએ 1 વાર 2 વાર. ગામ બધા દાંત કાઢે છે, કવિ ગાંડો થઈ ગયો છે. મરેલા માણસ કોઈ દી પાછા આવે? પણ ત્યાં તો પ્રકૃતિના પ્રવાહ ઉલટા થવા માંડ્યા. આગળથી નદીમાં પૂર આવતો હોય, અવાજ આવવા માંડાણો, નદીના લોઢ ઉછળવા માંડાણા, અને એમાંથી વાસરુની ભેળો હાંગો ગોળ વયો આવતો હોય, દેખાણો ભાઈઓ, અને ઠેકીને કિનારો ચડી ગયો અને કવિરાજને કામળી આપી અને એમ કીધું, કવિરાજ ભલા માણા બાપ, મર્યા પછી દાન લેવાના આવા અભરખા ન રખાય. આ તો જગદંબા ભેરે આવી, ખુરદ નારાયણ ભેરે આવ્યો ને તને દાન દેવા માટે આવ્યો. ગળે બથું ભરી અને બથું ભરીને ચારણને હાથોહાથ કામળ દાનમાં દઈ અને પાછો પૂરમાં હમાઈ ગયો. ઈ જગત એને ભૂલી કોઈ દી હકતી નથી. અને તેથી ઈશ્વરદાસજીએ દુહો કીધેલો કે દીધારી દેવળ ચડે મત કોઈ રીસ કરે, આ તો નાગડ ચાળા ઠાકરા હાંગો ગોળ હરે. એનું નામ દાતારી કહેવાય, એનું નામ દિલની દાતારી કહેવાય. કે મર્યા પછી મહાત્મા ઈશ્વરદાસજી નાગરચાળા ગામના ઠાકોરને કહે છે કે ઠાકરો, તમે મારી ઉપર કોઈ રીહ કરશો માં? હું હાંગા ગોળને એટલા માટે લડાવું છું કે આના જેવો વિશ્વમાં દુનિયામાં મેં કોઈ દિલનો દાતાર નથી જોયો. મર્યા પછી પણ કવિને કામળીના દાન દેવા માટે આવતા હોય. એ કામળીનો કોલ છે, એ જગતના ચોકમાં આજે અમર રહી ગયો છે. સત્ય ઘટના. નાગરચાળું ગામ પણ આજ ઉભું છે અને હાંગાજી ગોળના કીર્તિના ડંકા આજે પણ હાલે છે.